નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ. હું છું શિવમ મહેતા. આજના આપણે અસાઇનમેન્ટ સેશનની અંદર ગાલા અસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષાનું એની અંદરનો સેક્શન એ, જેની અંદર આટલી વિગતોનો સમાવેશ થાય છે. સૌથી પહેલા આપણે એમસીક્યુ જોશું, પછી ખાલી જગ્યાઓ જોશું, પછી ખરા ખોટા જોશું, પછી જોડકાઓ જોશું, પછી એક બે વાક્યના જોશું. ધોરણ 10 ની પરીક્ષામાં જે રીતે પૂછાય છે એવી રીતે તે ધોરણ 9 ની પરીક્ષામાં સેક્શન એ વાર્ષિક પરીક્ષામાં પૂછાય છે. ફોર એક્ઝામ્પલ, ધોરણ 9 ની પરીક્ષાની અંદર તમારે જ્યારે 80 માર્કનો પેપર હોય ત્યારે 80 માર્કના પેપરની અંદર સેક્શન એ 24 માર્કનો હોય. આ બેઠી પેપર સ્ટાઇલ તમારે 10મા ધોરણની અંદર પણ જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને એના ઉત્તર આપીએ અને શરૂઆત ત્યાંથી આપણે કરીએ. તો આપણને અહીંયા સૂચનાઓ આપવામાં આવેલી છે. સૂચનાઓ બાદ અહીંથી પ્રશ્નો સ્ટાર્ટ થાય છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો એ ચાર ઓપ્શન છે. તો ભારત આવવાનો જળમાર્ગ શોધનારો તો વાસ્કો દ ગામા, એને ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. હવે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? આમાં મોસ્ટ ઓફ લોકો ભૂલ કરી નાખે. આપણે ખોટું ગોતવાનું છે, એટલે સાચા હોય ને એને એલિમિનેશન ઓપ્શન અપનાવવાનું. ફોર એક્ઝામ્પલ, અહીંયા એવું કહે છે કે ઈસવીસન 1757 પ્લાસીનું યુદ્ધ થયું, સાચી વાત છે. પછી ઓપ્શન બી માં કીધું પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી. એ વિધાન સાચું. તો જો આ વિધાન ઓલરેડી સાચું હોય તેના પછી શું કહે છે? પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની સત્તા મળી. તો આ ખોટું પડે. શું કરવા? કારણ કે ઓલરેડી પ્લાસીના યુદ્ધથી બંગાળના 24 પરગણાની જાગીર મળી ગઈ છે. તો આ પ્લાસીના યુદ્ધથી નહોતું મળ્યું, આ આપણને બક્સરના યુદ્ધથી છે, બંગાળ, બિહાર, ઓરિસ્સાની છે દીવાની સત્તા મળી હતી. તો આ વિધાન છે ખોટું છે, પણ જવાબ આ આવશે. અને એલિમિનેશન ઓપ્શનમાં યાદ રાખવાનું, જો કોઈ ઓપ્શન એલિમિનેટ થતો હોય તો પછીના ઓપ્શન વાંચવાની કોઈ જરૂર જ નથી. જેમ કે આ સાચું છે, બંગાળના નવાબ છે સિરાજુદ્દૌલા પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો, તો આ એલિમિનેશન ઓપ્શન કહેવાય. ચાલો નેક્સ્ટ. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ હતા? આનો જવાબ અહીંયા આવશે, વોરન હેસ્ટિંગ્સ. પણ પ્રશ્ન શું થાય છે કે આટલા બધા ગવર્નર જનરલ આવેલા છે તો એને યાદ રાખવું મુશ્કેલ પડે છે. એના માટેની ટેકનિક છે ને હું તમને શીખવાડું. જો તમને એવું પૂછે કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ, તો ફર્સ્ટ નંબરે જે આવશે એ હતો વોરન હેસ્ટિંગ્સ. યાદ રાખજો, પહેલા નંબરે છે વોરન હેસ્ટિંગ્સ હતો. બીજા નંબરે છે ને કોન વોલિસ આવશે. કોન વોલિસ છે એ બીજા નંબરનો ગવર્નર જનરલ. ત્રીજા નંબરે સર જ્યોન શોર આવે. પછી ચોથા નંબરે આવે વેલેસ્લી. પછી પાંચમા નંબરે આવે પાછો વોરન હેસ્ટિંગ્સ. અહીંથી ભૂલ થાય. પહેલા નંબરે વોરન હેસ્ટિંગ્સ હતો, પછી કોન વોલિસ આવ્યા, પછી સર જ્યોન શોર, પછી વેલેસ્લી, એ પાછો વોરન હેસ્ટિંગ્સ. છઠ્ઠા નંબરે આવશે વિલિયમ બેન્ટિક અને સાતમા નંબરે આવે ડેલ હાઉસી. આના પછી પણ ઘણા ગવર્નર જનરલો ભારતની અંદર આવેલા જ છે, પરંતુ તમારી ચોપડીમાં જે સિક્વન્સ ક્રમ આપ્યો છે આવી રીતે છે. હવે આ સિક્વન્સ ક્રમના આધારે આપણે યાદ રાખવાનું કે આ લોકોએ શું કાર્ય કર્યા એ હું તમને કહી દઉં છું કે વોરન હેસ્ટિંગ્સે આવતા વેત એક નિયામક ધારો પસાર કર્યો કે બંગાળનો ગવર્નર છે અને ગવર્નર જનરલ બનાવવાનો. આ પહેલા વોરન હેસ્ટિંગ્સે આ પહેલું કાર્ય કર્યું હતું જ્યારે ગવર્નર જનરલ બન્યો હતો ત્યારે. ત્યાર પછી કોન વોલિસ આવ્યો હતો. કોન વોલિસે શું કાર્ય કર્યું? એને આવતા વેત બે યુદ્ધ કર્યા. પહેલું યુદ્ધ છે બરાબર છે મરાઠાઓ સાથે કર્યું, બીજું મૈસૂરના હૈદર અલી સાથે. તો આમ બે યુદ્ધ કર્યા ને કોન વોલિસે, એક આરો બે યુદ્ધમાં એને ભાગ લીધો. એના કારણે કંપનીની જે બરાબર સત્તા છે એ ઘટી ગઈ, કંપનીની શક્તિમાં ઘટાડો થયો. એટલા માટે ત્યારબાદ આવ્યા સર જ્યોન શોર, અને સર જ્યોન શોરે જે નીતિ અપનાવી એને તટસ્થતાની નીતિ કહેવાય છે. આ તટસ્થતાની નીતિનો મતલબ થાય સાચું એ સાચું, ખોટું એ ખોટું. પોતે તટસ્થ હતા, જેના કારણે કંપનીની પ્રતિષ્ઠા ઘણી બધી ઘટી ગઈ. એટલા માટે કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી વેલેસ્લીના માથે આવી અને વેલેસ્લી એક યોજના લઈને આવ્યો. એ યોજનાને નામ આપ્યું છે સહાયકારી યોજના. ત્યાર પછી પાછો વોરન હેસ્ટિંગ્સ આવ્યો, પણ આ વખતે એને અલગ કાર્ય કર્યું. એને નેપાળની અંદરના જે ગુરખાઓ હતા એને હરાવીને પોતાની સેનાની અંદર છે એ સામેલ કરી દીધા હતા. પછી વિલિયમ બેન્ટિક, આને ઉદાર ગવર્નર જનરલ પણ કહેવામાં આવે છે, અને ઘણા બધા કુરિવાજો છે એને બંધ કરાવ્યા હતા. અને છેલ્લે આવે ડેલ હાઉસી. જૂથ જપ્તી ખાલસા નીતિ છે એની શરૂઆત કરાવવાનો ડેલ હાઉસી. તો આટલા એમસીક્યુ માંથી આટલી વિગતો બને જે તમારે યાદ રાખવાની. ચાલો પછી આપણને કહે છે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો પહેલા આપણે એ ક્લિયર હોવા જોઈએ એ બાબતે કે પહેલા બે કોની રોલ થયા હતા. તો જ્યારે મૈસૂર વિગ્રહની વાત આવે ત્યારે આપણે એટલું યાદ રાખવાનું કે પ્રથમ મૈસૂર વિગ્રહ છે, આ લોકોએ પ્રથમ મૈસૂર વિગ્રહ છે એ મરાઠા સાથે, બીજો મૈસૂર વિગ્રહ છે બરાબર છે એ હૈદર અલી સાથે કરવામાં આવ્યો, અને ત્રીજો મૈસૂર વિગ્રહ જ્યારે પણ પૂછે ત્યારે યાદ રાખવાનું ત્રીજો મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન આરો થયો હતો.
અને ચોથા વિઘ્નની અંદર ટીપુ સુલતાન મૃત્યુ પામ્યા હતા. તો ત્રીજો ટીપુ સુલતાન આવશે. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી હતી? જ્યારે પણ જાહેર બાંધકામ ખાતું પૂછવામાં આવે એટલે એનો જવાબ છે ડેલહાઉસી આવે. એના સમયની અંદર છે એની શરૂઆત થઈ. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનો જે આપેલા છે એને આપણે સોલ્યુશન કરીએ. બંગાળના ભાગલાનો અમલ દિવસ છે કયા દિવસ તરીકે ઓળખાણ? આપણે સૌ જાણીએ લોર્ડ કર્ઝને છે 16 એપ્રિલ 1905 બંગાળના ભાગલા પાડ્યા હતા અને એ સમય દરમિયાન બંગાળના લોકો વચ્ચે હિન્દુ મુસ્લિમો વચ્ચે છે કોમી વેમનસી ઊભું કરવા માટે કર્યું હતું. એટલા માટે આ દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે દિવસે એનો અમલ થયો હતો ત્યારે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા જ્યારે પણ પૂછે એટલે એનો જવાબ આવે અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષ છે એને શરૂઆત કરી. ચલો ત્યાર પછીના પ્રશ્ન છે કે પરદેશની ભૂમિ પર વિદેશમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિમાંનો પ્રશ્ન છે પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાઈજી કામા છે એને સૌથી પહેલા ફરકાવ્યો હતો. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? રાજકીય ગુરુ જ્યારે પણ પૂછે એટલે એનો જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલેના રાજકીય ગુરુ. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? જ્યારે આવો સુધારો પૂછે એટલે યાદ રાખજો મોર્લે મિન્ટો આવે. મોર્લે મિન્ટો છે એને સૌ પ્રથમવાર મુસ્લિમ લીગની સ્થાપના કરાવી હતી અને ત્યારથી જ તે છે ભારત અને જે પાકિસ્તાનના જે ભાગલા પડવાનું વિભાજન છે એની શરૂઆત થઈ. ચાલો નેક્સ્ટ આપણને કહે છે ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય છૂટું પડ્યું? આંધ્રપ્રદેશમાંથી 2014ની સાલમાં એક રાજ્ય છૂટું પડ્યું તેનું નામ છે તેલંગાણા. આ સૌથી છેલ્લે છૂટું પડેલું રાજ્ય આવે. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી છૂટું પડેલું? તો ઝારખંડમાંથી છે બરાબર છે. બિહાર અલગ પડેલું છે. હાલ 2016માં ભારતીય સંઘની અંદર કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? હાલ 2016 પ્રમાણે પૂછે છે એટલે આનો જવાબ 29 આવે. નીચેના પૈકી કયા બે રાજ્ય છે એ 7 સિસ્ટર્સમાંના રાજ્યો નથી? તો 7 સિસ્ટર્સની અંદર મણિપુર અસમ આવે, મિઝોરમ નાગાલેન્ડ આવશે, ત્રિપુરા અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ નું આવે અને ઝારખંડ નું આવે. આ બે 7 સિસ્ટર્સના રાજ્ય નથી. આ પૂર્વોત્તર રાજ્યમાં ન આવે. નીચેના પૈકી કયું ભારતીય સંઘ છે એની અંદર 29માં રાજ્યમાંનું એક નથી? આંધ્રપ્રદેશ આવશે, ગોવા પણ આવશે, દિલ્હી નો આવે કારણ કે દિલ્હી છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ગુજરાત આવશે. ચૂંટણીઓ છે લોકશાહીની શું ગણાય છે? ચૂંટણીઓ લોકશાહીની પારાશીસી ગણાય છે જેના આધારે ખબર પડે લોકમત ક્યાં બાજુ છે. નીચેનામાંથી કોની ચૂંટણી છે એની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? ચૂંટણી પંચ દ્વારા જ્યારે કાર્યવાહી થાય એટલે રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપતિની વાત થાય. લોકશાહીને જીવંત કોણ રાખે છે? લોકશાહીને જીવંત રાખનાર સાધન હોય તો એ ચૂંટણી છે. નીચેનામાંથી કયું માધ્યમ છે લોકમતના ઘડતરમાં ફાળો આપતું વિજાણુ માધ્યમ છે? તો વર્તમાનપત્ર, અઠવાડિકો, પાક્ષિકો એ ત્રણમાંથી કોઈ વિજાણુ માધ્યમ નથી. આપણને એટલી ખબર ન પડે મુદ્રિત માધ્યમ કોને કહેવાય તો આ પ્રશ્ન જવાબ આવે છે કે વિજાણુ માધ્યમ એક જ કીધું રેડિયો, જેની અંદર વીજળીની જરૂર પડે. નીચેનામાંથી કયો પક્ષ છે રાષ્ટ્રીય પક્ષ છે? તો આનો જવાબ આવે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા છે એ રાષ્ટ્રીય પક્ષ છે. હવે અહીંયાથી આપણે ચેપ્ટર નંબર તમારે છેલ્લું છે ટ્રાફિક સમસ્યા વાળું એમાંથી પ્રશ્નો આપ્યા કે બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? તો હંમેશા માર્ગની ડાબી તરફ છે વાહન ચલાવવું. માની લો કે કોઈ એક માર્ગ પર એક કરતા વધારે લેન હોય ત્યારે ભારે વાહનને કઈ બાજુ ચલાવવું જોઈએ? આને હંમેશા માર્ગ છે એની ડાબી બાજુ જ ચલાવવું. કેવા વાહનોને આગળ જતા છે આપણે અગ્રતા આપવી જોઈએ? આપાતકાલીન વાહનો છે, એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડ છે, એવા વાહનો જેને આપાતકાલીન વાહનો કહેવાય છે એને હંમેશા અગ્રતા આપવી જોઈએ. ડાબી તરફ જળવા માંગતા જે વાહન ચાલકે સૌથી પહેલા કઈ લેનમાં આવી જવું જોઈએ? પ્રશ્નમાં જ જવાબ છે એને હંમેશા પોતાની ડાબી લેનમાં જ આવી જવાનું. જો માર્ગ પર વન વે જાહેર કરેલો છે તો આપણે શું કરી શકીએ? હવે ઘણા બધા ઓપ્શન આપ્યા. સૌથી પહેલું જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધિત હોય તે દિશામાં જવું જોઈએ. આ વાંચન એટલે સીધું ઓપ્શન ટીક કરો. ખરેખર એના પછી બીજું આપ્યું જો જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધિત હોય એ દિશામાં નથી જવાનું. આ પ્રશ્નનો જવાબ સાચો પડે. આ રોંગ સાઈડ નહીં તો વાંચાય જ. ચાલો હવે પહેલા જેટલા આપણે પ્રશ્નો જોયા હતા ને એમસીક્યુ હતા. બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ જ તમારે જે 5 એમસીક્યુ હશે. આમ જોવા જાય 10 એમસીક્યુ થઈ. કે સાહેબ 10 એમસીક્યુ કઈ રીતે? તો 5 તમને બીજી ખાલી જગ્યા હોય પૂછાય છે અને બાળકો તમને ખાલી જગ્યામાં પાછા ઓપ્શન તો આપે જ છે. તો આ 5 પાછા એમસીક્યુ જેવું થયું. જેમ કે પેલો આપણને પૂછ્યો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો વાસુદેવ બળવંત ફડકે છે એને શરૂઆત કરી હતી. ગાંધીજીએ કોને કાળો કાયદો કીધો હતો? તો ગાંધીજીએ રોલેક્ટ એક્ટ છે એને કાળો કાયદો કીધો હતો. સ્વતંત્રતાને હણી નાખતો છીનવી નાખતો છે કાયદો હતો એટલા માટે એને કાળો કાયદો કહેવાય. જૂન 1925માં કોનું અવસાન થતા સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો હતો? તો ચિત્તરંજન દાસ મુનશી છે એનું અવસાન થતા સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો હતો. કેટલાક લેખકો વાઇસરોય મુસ્લિમ કોમવાદના પિતા કોણે ગણે છે? તો લોર્ડ મિન્ટો છે એને મુસ્લિમ કોમવાદના પિતા ગણે છે.
ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે કઈ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. અમદાવાદ જેને ગુજરાત આવે તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હોય. ચાલો, ત્યાર પછીના પ્રશ્નો છે કે ખાલી જગ્યાના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. તો આનો જવાબ આવશે 24 ઓક્ટોબર 1945. આ દિવસે છે યુએન સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. રશિયાએ ખાલી જગ્યા નામના લશ્કરી સંગઠનની રચના કરી. રશિયાએ પૂછ્યું છે એટલે આનો જવાબ આવે વોર્સો કરાર. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ છે એના વચ્ચે અમદાવાદમાં ક્યારે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ? તો ક્યાં થઈ હતી? તો રિવરફ્રન્ટ ખાતે થઈ. પશ્ચિમ જર્મની આર્થિક અને અન્ય ક્ષેત્રમાં જે સાધેલી પ્રગતિ છે એને જર્મન ચમત્કારના નામથી ઓળખવામાં આવે છે. 11 માર્ચ 1985 ની અંદર છે સોવિયત યુનિયન એટલે રશિયાના છે સામ્યવાદી પક્ષ નવા મહામંત્રી તરીકે કોણ હતા? મિખાઇલ ગોર્બોચોવ આવ્યા હતા અને જે બે નીતિ અપનાવી હતી, ગ્લાનોસ્ટ અને પેરાસ્ટ્રોઇકા. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે શેની રચના થઈ છે? આઈએમપી એમસીક્યુ છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો યાદ રાખજો, આના માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમની રચના કરવામાં આવી છે. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી? તો ભારતની રાજધાની છે દિલ્હીની અંદર આવેલી છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક છે કેના આધારે થાય છે? આમની નિમણૂક સિનિયોરિટીના આધારે થાય છે. વડી અદાલત છે એ ખાલી જગ્યા અદાલત તરીકેનું કામ કરે છે. વડી અદાલત છે એ નઝીરી અદાલતનું કામ કરે છે, કારણ કે આના ચુકાદા છે એ જિલ્લા અદાલત છે અથવા ગ્રામ્ય અદાલત છે, તાલુકા અદાલત માટે માન્ય ગણાય છે. હા, માન લો કે એક એવો પ્રશ્ન પૂછ્યો, આ કેસ સ્ટડી જેવો પ્રશ્ન છે, આપણને માહિતી આપી એના આધારે વિચારીને કહેવાનું. ભલે કે કૌશિકભાઈની ઉંમર 65 વર્ષની છે, દેવેન્દ્રભાઈની ઉંમર 70 વર્ષની છે અને રવિન્દ્રભાઈની ઉંમર છે 58 વર્ષની છે. આ 3 જણાની આપણને ઉંમર આપી છે. તો એ આ 3 માંથી વડી અદાલત હાઈકોર્ટના આપણે છે કોને ન્યાયાધીશ બનાવીએ? તો પહેલા એ ખબર હોવી જોઈએ કે વડી અદાલતના ન્યાયાધીશ છે 62 વર્ષ સુધી રહી શકે. એટલે 65 અને 70 નીકળી. તો વૈધા કોણ? રવિન્દ્રભાઈ નીકળે. તો આનો જવાબ રવિન્દ્રભાઈ આવશે. દુનિયાનો સૌથી વધારે વાર્ષિક વરસાદ છે ચેરાપુંજીની અંદર પડે છે. શિયાળા દરમિયાન કઈ વર્ષા? જો શિયાળાની જ્યારે વાત આવે ને એટલે સમજી જવાનું રવિ પાકની જ વાત થતી. એ પછી ભલે વરસાદની હોય કે ગમે એ પાક માટે ફાયદાકારક, શિયાળાની અંદર રવિ પાક જ હોય છે. ભારતની મહત્વની ઋતુ કઈ છે? તો ભારતની મહત્વની ઋતુ ચોમાસું છે, કારણ કે ભારત કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે. ઓક્ટોબર હીટ ગુજરાતમાં કયા નામથી જાણીતી છે? તો એ ભાદરવી તાપના નામથી જાણીતી છે. 21મી જૂને સૂર્યના કિરણો છે કર્કવૃત ઉપર લંબ પડે, સૌથી મોટો દિવસ ભારત. ભૂકંપથી બચવા માટે નવા મકામો છે ભૂકંપની છે હંમેશા પ્રતિરોધક બનાવવા જોઈએ, જેનાથી ભૂકંપથી ઓછું નુકસાન થાય એવા તરાહના એટલે પદ્ધતિના બનાવવા જોઈએ. સુનામી શબ્દનો જાપાનીઝ ભાષામાં શું અર્થ થાય? તો એનો મતલબ થાય વિનાશક મોજા. ચાલો, ત્યારબાદ જંગલોમાં લાગતી આગને કયા નામથી ઓળખવામાં આવે છે? અને દાવાનળ કહેવાય છે. 13મી ડિસેમ્બર 2001 ના રોજ 5 આતંકવાદીઓ દિલ્હીની અંદર ખાલી જગ્યા પર હુમલો કર્યો હતો. તો ભારતની સંસદ ઉપર હુમલો કર્યો હતો. આપત્તિ પછી પુનઃસ્થાપન છે એ હંમેશા એક પડકારજનક કાર્ય ગણાય છે. હવે આપણને ખરા ખોટા આપ્યા છે. અત્યાર સુધી આપણે ખાલી જગ્યાઓ જોઈ અને એમસીક્યુ જોઈએ. હવે ખરા ખોટાની વાત આવી છે. ડોક્ટર રાધાકૃષ્ણ છે બંધારણ સભાના અધ્યક્ષ હતા, એટલે આ વિધાન પહેલા ખોટું પડી. તમને જ્યારે પરીક્ષામાં વિધાનો પૂછે અથવા ખરા ખોટા પૂછે ત્યારે તમારે આમ લખવાનું છે, ખરું અને ખોટું. ઘણા બધા લોકો છે એ ખાલી આવી સંજ્ઞા દર્શાવી દે, આ નો ચાલે. ખરું અથવા ખોટું એવી રીતે લખવાનું. બંધારણ સભાના સભ્ય હતા, અધ્યક્ષ નહોતા. અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવે. 15મી ઓગસ્ટ 1947 ભારતનો પ્રજાસત્તાક દિવસ ન ઉજવાય, એને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક દેશ છે, તો આ વિધાન ખરું આવે. ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ. ખરડા સમિતિ હોય તો સાચું. 1980 ના 45માં સુધારા પ્રમાણે આખી ચોપડીમાં કે 1980 ને 45માં સુધારો જ નથી. આટલું વાંચીને જ મને ખબર પડી છે કે આ વિધાન ખોટું છે. આગળ વાંચવાની જરૂર જ નથી. તેમ છતાં એ કહે છે કે અમુકમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. એ 1976 ના સુધારાથી ઉમેરવામાં આવ્યો. ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી, ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર છે. આ વિધાન ખોટું આવે. બે કે તેથી વધુ રાજ્ય માટે એક જ વડી અદાલત હોઈ શકે છે, તો આ વિધાન છે એ ખરું છે. સર્વોચ્ચ અદાલત દેશના રાષ્ટ્રપ્રમુખને કાનૂની સલાહ આપી શકે છે, ખરું છે. પોતાના કેસો ચલાવવા માટે ગુજરાતમાં પોટા અદાલત ચલાવવામાં આવે છે. ટેરરિઝમના જે કેસો હોય ત્યાં ચાલતા હોય, તો આ વિધાન એ સાચું છે. લોક અદાલતોના ચુકાદાઓ છે અને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. આ વિધાન એ ખરું છે. હવામાન એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. લાવું ભળ એટલે એ સીધું સાચું ઠીક કરે. આનો જવાબ પેલા ખોટું આવે. જો અહીંયા હવામાનની જગ્યાએ ખાલી એવું એડ કરી દઈ કે આબોહવા,
તો આ વિધાન સાચું. આબોહવા છે એ લાંબા ગાળાની સરેરાશ. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરળથી થાય છે, તો આ વિધાન ખરું છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી આપણે 165 મીટર ઉપર જઈએ એટલે 1 સેલ્સિયસ તાપમાન ઘટે છે, તો આ વિધાન ખરું છે. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી છે દિબ્રુગઢની અંદર નથી, દિલ્હીમાં છે, એટલે આ વિધાન ખોટું. દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય છે, સાચું. સુરખા પક્ષી છે કચ્છના મોટા રણના જળ પલ્લવિત વિસ્તારમાં જોવા મળે છે, ખરું વિધાન છે, ત્યાં જોવા મળે. ભારતમાં એશિયાઈ હાથી દક્ષિણના ઊંચાઈવાળા ક્ષેત્રની અંદર જોવા મળે છે, ખોટું. વાઘ ગુજરાતનું રાજ્ય પ્રાણી નથી, સિંહ આવે, તો આ વિધાન એ ખોટું પડી ગયું. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે, આ ખરું વિધાન છે. રચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલની અંદર આવેલું છે, આ ખોટું છે, જ્યારે આ જમ્મુ અંદર આવે. ઘઉં અને દાળ બાટી આ રાજસ્થાનની અંદર આવે, આ ખોટું વિધાન છે. મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે, આ વિધાન ખરું છે. દિલ્હી ભારતની રાજધાની છે, વિધાન ખરું છે. ભાંગડા ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે, ભાંગડા ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય ન આવે, પંજાબનું આવે, આ પણ ખોટું. ભાંગડા પંજાબનું જાણીતું નૃત્ય આવે અને ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે ને કથક આવે. ધર્મની દ્રષ્ટિએ ભારત સાંપ્રદાયિક દેશ નથી, ધર્મની દ્રષ્ટિએ ભારત છે બિન સાંપ્રદાયિક દેશ છે, તો આપોઆપ આ વિધાન પણ કેવું સાબિત થઈ ગયું, ખોટું. ચાલો હવે આપણને આવ્યા જોડકા. જોડકાને કોઈ દિવસ પેપરની અંદર જૂના સમયમાં તમે જે ઓલા 5માં 6 હાથમાં કરતા એમ જોડવાનું હોય, આવી એના જગ્યાએ એનો જવાબ છે ને ક્રમમાં લખતો જવાનો. માની લો કે પહેલા નંબરનો જવાબ ગોતી તો કાલિકટનો રાજા છે, આમાંથી ઝામોરીન આવે, તો પહેલાનો જવાબ ડી બનશે. ચાલો બીજાની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો છે પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો, હમણાં અગાઉ વાત કરી, વોરન હેસ્ટિંગ્સ આવશે. સહાયકારી યોજના બનાવનાર કોણ, તો આનો જવાબ વેલેસ્લી આવશે. ચાલો પછી ખાલસા નીતિ છે અમલમાં મૂકનાર કોણ, તો ડેલહાઉસી છે. અને ભારતની અંદર અંગ્રેજી ભાષા જે શિક્ષણ શરૂ કરાવનાર કોણ, તો આનો જવાબ મેકોલે આવશે. ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કોણે કરી, તો આનો જવાબ છે વાસ્કો દ ગામાએ શોધ કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહાણનો કેપ્ટન કોણ હતો, તો વિલિયમ હોકિન્સ છે, સૌ પ્રથમવાર સુરતની અંદર લઈને આવ્યો હતો. બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા, પ્લાસીનું યુદ્ધ. પછી કઈ છે મૈસૂરના વાઘ, ટીપુ સુલતાનનું ઉપનામ છે. તટસ્થાની નીતિ અપનાવનાર ગવર્નર જનરલ કોણ હતા, સર જ્હોન સોર, અગાઉના મેં બધા ગવર્નર જનરલમાં કીધું. ચાલો હવે હજી એક આપ્યું છે પેલા ચેપ્ટરનું, આપણને જોડકું. ઉદાર ગવર્નર જનરલ પૂછે તો અગાઉ મેં અમને તમને કીધું હતું વિલિયમ બેન્ટિક આવશે જવાબ. ભારતીય સમાજ સુધારક પૂછે, જો ભારતીય સમાજ સુધારક પૂછે તો રાજા રામમોહન રાય આવશે. મીઠા ઝેર જેવી યોજના સહાયકારી યોજના આવશે, એ શરૂ કોણે કરાવી હતી, સહાયકારી યોજના મીઠા ઝેર જેવી યોજના વિલિયમ બેન્ટિકની. તો આની અંદર જવાબ નથી આપેલો. પ્લાસીનું યુદ્ધ, વિલિયમ બેન્ટિક, બક્સરનું યુદ્ધ, રાજા રામમોહન રાય, ખાલસા નીતિની ડેલ આવશે. તો આનો જવાબ વેલેસ્લી આવશે. અહીંયા ભૂલ છે, અહીંયા જવાબ નથી આપેલો. બાકી મીઠા ઝેર જેવી યોજના સહાયકારી યોજના આવે. ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત ક્યારથી, તો ભારતની અંદર અંગ્રેજ સત્તાની શરૂઆત પૂછી છે, તો એ પ્લાસીના યુદ્ધથી થયેલી છે. બાળ લગ્ન પ્રતિબંધિત ધારો કોણે ઘડ્યો હતો, તો બાળ લગ્ન પ્રતિબંધિત ધારો છે ડેલહાઉસી દ્વારા ઘડવામાં આવ્યો. હવે મેન જોડકું, આવું જોડકું પરીક્ષામાં વારંવાર પૂછાય. કારણ કે અહીંયા વર્ષો આપી દીધા છે એના આધારે આપણે ગોતવાનું છે. તો સૌથી પહેલા આપણે ગોતાય કે અહીંયા એ પૂછે આપણને 1948. તો આનો મતલબ એવો થઈ ગયો 1947માં ભારત આઝાદ થઈ ગયું છે. તો આની પછી ભારત એશિયા ખંડમાં પહેલું આઝાદ થનાર દેશ હતો. તો ભારત પછી જે આઝાદ થયો એને લઈ લેવું, તો મ્યાનમાર અને શ્રીલંકા પછી આઝાદ થયા હતા. ચાલો બીજા નંબરે 1955 ની અંદર, 1955 ની અંદર છે બાંડુંગ ખાતે છે તટસ્થ રાષ્ટ્રની છે પરિષદ યોજવામાં આવી હતી, તો આનો જવાબ ઈ આવશે. ચાલો 1961માં છે અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી હતી. પછી 1964 ની અંદર ચીને પરમાણુ અખતરો કર્યો હતો. જરા પાંચમાનો આન્સર બનશે ભારતમાં બિન જોડાણવાદ વિદેશ નીતિના પ્રવર્તક છે પંડિત જવાહરલાલ નહેરુ આવશે. હવે એના પછીના જોડકા, રશિયાએ રચેલું લશ્કરી સંગઠન છે એને કયા નામથી ઓળખવામાં આવે, તેને વોર્સો કરાર કહેવાય છે. મધ્ય પૂર્વ જ્યારે પૂછે તો મધ્ય પૂર્વ પૂછે એટલે સેન્ટ્રો આવી ગયું, સેન્ટ્રલ ઈસ્ટ વાળું. પૂર્વ જર્મની ઉપર અંકુશ કોણ હતો, તો જ્યારે પૂર્વ જર્મની ઉપર અંકુશ પૂછે એટલે સોવિયત યુનિયન નો હતો, રેડ આર્મી, લાલ સેના.
જર્મનીના નૈઋત્ય ભાગ ઉપર કોનો અંકુશ હતો? જર્મનીના નૈઋત્ય ભાગ ઉપર છે અમેરિકાનો અંકુશ હતો. હવે અહીંયા હલવાય. સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય કયું? તો સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય છે ને રશિયા. બને હલવાઈ કેવી રીતે? એનો પ્રશ્ન જવાબ આપો. જો અહીંયા આપણને એવું પૂછ્યું પૂર્વ જર્મની ઉપર અંકુશ કોણ, એટલે એને એમ જ લાગે રશિયા. સોવિયત યુનિયન અને રશિયા બે એક જ છે. રશિયા પછી બન્યું, પેલા સોવિયત યુનિયન હતું, એટલે આનો જવાબ સોવિયત યુનિયન પેલા ટીક કરાય. સમજાય છે? પછી છે ને આ સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય છે ને એ પછી રશિયા આવે. એશિયા ખંડમાં સૌથી પહેલા આઝાદી કોણે મેળવી હતી? એશિયા ખંડમાં સૌથી પહેલા આઝાદી છે ભારતે મેળવી હતી. પછી બીજું, ભારતમાં બિન જોડાણ વિદેશ નીતિના પ્રવર્તક છે પંડિત જવાહરલાલ નહેરુ હતા, બીજી વાર આવ્યું. પછી સોવિયત યુનિયન છે એનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો રશિયા આવશે. પ્રાચીન સમયથી ભારત સાથે સંબંધ ધરાવતું રાજ્ય શ્રીલંકા આવશે. અને અમેરિકા અને રશિયા તો બે વચ્ચે ઠંડુ યુદ્ધ થયું હતું. ધુઆધાર ધોધ, હવે આ નદીઓ વાળો આવ્યું. તો ધુઆધાર ધોધની જ્યારે પણ રચના પૂછે ને એટલે આપણે યાદ રાખવાનું નર્મદા નદીની વાત કરે છે, એના ઉપર ધુઆધાર ધોધની રચના થાય. દ્વીપકલ્પીય નદીમાં સૌથી મોટી નદી પૂછે ને એટલે યાદ રાખવાનું અહીંયા ગોદાવરી નદી આવશે. અને જ્યારે ગોદાવરી નદીને છે ને દક્ષિણની ગંગા પણ કહેવાય. દક્ષિણ ભારતની કોઈ નદી હોય ને ગંગા નદી, એ ગોદાવરી નદી છે. પછી સમુદ્રની ભરતીના કારણે રચાયેલું સરોવર અને ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું સરોવર, તો આ બે વચ્ચે ફરક. પેલા અહીંયા કહીને સમુદ્રની ભરતીના આધારે કહી તો કોલેરું સરોવર, જ્યારે ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા કહીને તો વુલર સરોવર. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો સંયુક્ત પ્રવાહ છે એ મેઘનાના નામે ઓળખાય છે. પછી હજી નદીઓમાંથી એવું સિંધુ નદીની શાખા નદી કઈ બને? તો સિંધુ નદીને જે મળતી એ લઈ લેવી. સિંધુ નદીને બિયાસ મળશે. ગંગા નદીની એક શાખા નદી છે તો કોશી નદી આવશે. દક્ષિણની ગંગા મેં હમણાં તમને કીધું ગોદાવરી નદી આવશે. ચિલ્કા સરોવર છે એ લગુન સરોવરની અંદર આવશે. અને ખારા પાણીનું સરોવર પૂછે તો સાંભર સરોવર, એમસીક્યુમાં પૂછાઈ શકે. ચાલો હજી એના પછી દ્વીપકલ્પીય નદી માટે મુખ્ય જળ વિભાજક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આને કહેવાય પશ્ચિમ ઘાટ. સિંધુ નદીની એક શાખા નદી, સિંધુ નદી છે એને બિયાસ મળશે. ગંગા નદીને મળતી એક નદી છે, ગંગા નદીને છે યમુના મળે. બાંગ્લાદેશની અંદર છે ગંગાનો પ્રવાહ કયા નામથી ઓળખાય? તો પદ્મનાના નામથી ઓળખાશે. અને છેલ્લું, ગંગા અને યમુનાનું સંગમ સ્થળ છે અલ્હાબાદે ભેગું થાય છે. ચાલો હવે આપણને અહીંયા અલગ અલગ વૃક્ષો આપી દીધા છે, એના વચ્ચે વહેંચણી કરવાની છે. તો ઉષ્ણકટિબંધીય જ્યારે વરસાદી જંગલો પૂછે તો એની અંદર છે મેહોગની, અબનુસ અને રોઝવુડ આવશે. આનો જવાબ ઈ આવશે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કીધા, ખરાવ જંગલો જ્યારે પણ પૂછે એટલે એની અંદર સાગ છે, સાલ છે, ચંદન છે, એ આવશે. ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિના જંગલો, કાંટાળીની અંદર થોળ છે, બાવર છે, એ બધું આવશે. શંકુદ્રુમ જંગલો, શંકુદ્રુમ જંગલોની અંદર દેવદાર છે, પાઇન છે, એ વૃક્ષો આવશે. અને મેનગ્રુવ જંગલો, તો મેનગ્રુવ જંગલોની અંદર છે સુંદરી અને ચેરના વૃક્ષો આવશે. હવે વૃક્ષો અને વૃક્ષોમાંથી કઈ કઈની બનાવટો બને તે તો ટોપલા, રમકડા અને ગૃહ સુશોભનની વસ્તુઓ છે એ બધી વાંસમાંથી બનશે. ટર્પેન્ટાઇન છે, બરાબર, તો ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન મળે છે. પડિયા અને પતરડા છે, બરાબર, ખાખરાના પાનમાંથી બને છે. ખેરના પાનમાંથી કાથો મળશે. અને શરદી, ઉધરસ, તાવ વગેરે માટે ઉપયોગી હોય એવી વનસ્પતિ તો તુલસી આવશે એનો જવાબ. હવે મેન બી સુધીમાં તો આવડી છે, ચાલો કદાચ ઓપ્શન છે ખરા ખોટા જેવું. હવે આ બધા વન લાઇનર ક્વેશ્ચન છે. વન લાઇનરની અંદર ટૂંકમાં જવાબ અને શોર્ટ આવવો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 10 ડિસેમ્બર 1948 ના રોજ શું જાહેર કર્યું? તેને એવું કીધું હતું મૂળભૂત હક દિવસ જાહેર કર્યો. 10 ડિસેમ્બરે છે મૂળભૂત હક દિવસ જાહેર કર્યો. કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? ઓમાં 99 બાળકો બાળ મજૂરી લખીને આવે ને ખોટું પડે. સામાજિક કલંક કે એટલે અસ્પૃશ્યતા જ આવે. કોની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં? મેજિસ્ટ્રેટ.
રાજ્યની સત્તાને કોણ મર્યાદિત કરે છે, રાજકીય લોકશાહી કોણ સ્થાપે? બેયનો જવાબ એક જ બને બાળકો, મૂળભૂત હકો. બંધારણની અંદર રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એની અંદર પણ આની વાત કરેલી છે. રાજ્યની સત્તાને મૂળભૂત હકો મર્યાદિત કરે અને રાજકીય લોકશાહી સ્થાપનાર હોય એ બે મૂળભૂત હકો જ આવે. પૃથ્વીના ધરી નમનને કારણે શું થાય? આપણે પૃથ્વી છે એ થોડીક નમેલી છે, તો એના કારણે તે પૃથ્વી ઉપર ઋતુઓ થાય છે. કર્કવૃત ઉપર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ સીધા ઋતુ, જો તમે સૂર્યના કિરણો સીધા પડે એનો મતલબ એક જ ઋતુ અનુભવાય, ઉષ્ણ ઋતુ. મે માસમાં મલબાર કિનારે પડતો થોડોક વરસાદ કયા નામે ઓળખાય છે? આમ્ર વૃષ્ટિ કહેવાય છે અથવા આમ્ર વર્ષા કહેવાય. વરસાદ પડે જ નહીં એવાય દિવસો આવે, અને બીજા નંબર કીધું ફરીથી વરસાદના દિવસો આવે ત્યારે ફૂલ વરસાદ પડે, અને વરસાદનો ક્રમ ભંગ કહેવાય. અત્યારે ઘણા બધા લોકો સફેદ સૂતરાઓ અને પાતળા કપડા જે પહેરેલા જોવા મળે છે, તો કઈ ઋતુ હશે? તો ઉષ્ણ ઋતુ હશે, ઉનાળો હશે. ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક વિસ્તારમાં વહેંચ્યો? ભારતનું પૂછ્યું તો 9. હિમાલયની ઊંચાઈવાળા ક્ષેત્રની અંદર, હિમાલયની ઊંચાઈવાળા ક્ષેત્ર એટલે એક જ પ્રાણી આવે, એને કહેવાય હિમ દીપડો. ઘોરાડ પક્ષી ક્યાં જોવા મળે છે? વારંવાર પરીક્ષા માટે પ્રશ્ન પૂછાય. ઘાસ ભૂમિના વિસ્તારની અંદર જોવા મળે. ઘાસ ભૂમિના વિસ્તારમાં ઘોરાડ જોવા મળે. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે? તો પશ્ચિમ ઘાટ છે એના ગીચ વનો, પશ્ચિમ ઘાટના ગીચ વનો છે એની અંદર જોવા મળે છે. આજે સમગ્ર ભારતમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે? ચિત્તો નષ્ટ થઈ ગયો છે. કેવા વાહનો પસાર થઈ રહ્યા હોય ત્યારે વાહન ચાલકે તાત્કાલિક પોતાનું વાહન તેના માર્ગમાંથી હટાવી આગળ જવા માટે? તો આપાતકાલીન વાહનો. સ્ટોપ લાઈન એટલે શું? મેન પ્રશ્ન થોડુંક મોટું બની શકે કે થોભોનો સંકેત આવે, થોભો એટલે સ્ટોપ, તો સ્ટોપના સંકેત પહેલા જે આડી લાઈન આપવામાં આવે છે એને સ્ટોપ લાઈન કહેવાય છે. જમણી તરફ વળવા માંગતા વાહન ચાલકે સમયસર સૌથી પહેલા પોતાની જમણી લેનમાં આવી જવું. 4 રસ્તા પર તમારા વાહનની સામે છે, કયા રંગની બત્તી હોય તો સ્ટોપ લાઈન પહેલા વાહન, જ્યારે આવું કે સ્ટોપ લાઈન પહેલા વાહન થોભાવવાનું છે તો એ લાલ રંગની જ બત્તી હોય. ટ્રાફિક નિયમન સિગ્નલ દ્વારા છે દિશા સૂચક કયા રંગનું તીર પ્રદર્શિત થતું હોય તે તીરની દિશામાં આગળ વધી શકે. આગળ વધવાની વાત કરી છે એટલે લીલા રંગનું હોવું જોઈએ. તો આ સાથે મેં તમને લોકોને બધા વિકલ્પો છે, ખાલી જગ્યા છે, જોડકા છે, એકાદ બે પાઠના પ્રશ્નો છે, એ બધી આપણે માહિતી મળે, ખરા ખોટા જોઈ લીધી. ટૂંકમાં તમારા ગાલા અસાઇનમેન્ટનો સેક્શન એ આપણે આખો સોલ્વ કર્યો. નેક્સ્ટ સેશનની અંદર મળશું ત્યારે આપણે વિભાગ બી, સી અને ડી એના વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ લેક્ચર.